તો આજે ભગવદ્ ગીતા ઉપર આજે પ્રવચન થશે, જેને કહેવાય ગીતા પાઠ. શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન વશોચત્સ્વમ પ્રજ્ઞાવાદાંસ ભાસસે ગતાસુન અગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતા. ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તું અત્યાર સુધી પંડિત પૂર્ણ વાતો કરી રહ્યો છે કે હું યુદ્ધ નહીં કરું અને આ બધા મારા સગાવાલા છે અને મરી જશે. પણ આ અજ્ઞાની જીવાત્માની એ વાત છે. જે જ્ઞાની હોય એ ક્યારે પણ આવી વાત ન કરે. તો આવો આપણે બધા ભગવદ્ ગીતા એક ગ્રંથ એવો છે કે જે ગ્રંથથી આપણને જાણવા મળે કે મનુષ્ય જીવન શા માટે મળ્યું છે અને આ સંસારમાં જીવાત્મા આખું જીવન વેડફી નાખે છે. અર્જુન અને 5 પાંડવો અને કૌરવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું એની કથા મહાભારત ગ્રંથની અંદર આવે છે અને ભીષ્મ પર્વની અંદર એ કથા આવે છે મહાભારત. અર્જુન ભગવાનને જિજ્ઞાસા કરે છે કે બંને સેનાઓની વચ્ચે મારો રથ લાવો, મારે જોવું છે કે મારી સામે યુદ્ધ કરવા માટે જે આવ્યા છે એ કોણ છે. ત્યારે ભગવાન બંને સેનાઓની વચ્ચે પોતાનો રથ લાવે છે અને ભગવાન બધાને દેખાડે છે કે જો આ તારા દાદા છે, આ તારા કાકા, આ તારા એ જ દાદા છે ભીષ્મ પિતામહ કે જેના ખોળામાં તું રમ્યો છે. આ એ જ તારા ગુરુ છે કે જે તારી સામે યુદ્ધ કરવા ઊભા છે, દ્રોણાચાર્ય, એ ગુરુ મહારાજ છે. આ એ જ તારા ભાઈઓ, કાકાના છોકરા છે કે તારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. કૌરવોની વાત કરે છે. અને અર્જુન બધાને નિરીક્ષણ કરી રહ્યા છે કે હા, આ બધા મારા સગાવાલા છે, સંબંધીઓ છે અને એને મારે મારવાના છે મારા હાથે. અર્જુને જ્યારે પોતાના ગુરુને, પોતાના દાદાને જોયા તો એના રૂવાટા ઊભા થઈ ગયા અને અર્જુન જિજ્ઞાસા કરે છે. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા કરે છે કે આ લોકોને હું મારીને કઈ રીતે શાંતિથી જીવન જીવું. અને આટલી બધી સેના, 1-2 જણા નહોતા પણ કેટલા હતા? 64 કરોડ સેના હતી, 1-2 વ્યક્તિ નહોતા. અને આ બધા લોકોને જ્યારે આ બધા લોકો મરી જશે ને તો એ બધાનું પાપ મને ચડશે, કારણ કે મારવાનું પાપ લાગે ને. એ મારવાનું પાપ લાગે. અર્જુને એ યુદ્ધ ભૂમિમાં એ રથ ઉપર બેઠા બેઠા ધનુષ નીચે મૂકી દીધું અને ભગવાનને જિજ્ઞાસા કરે છે કે આ બધાનું પાપ મને લાગશે. કુલક્ષયે પ્રણશંતિ કુલ ધર્મ સનાતન. જ્યારે હું આ બધી સેનાને મારીશ તો એ લોકોની પત્નીઓ બધી વિધવા બની જશે અને એ બધાનું પાપ મને એકલાને લાગશે. અને ધર્મે નષ્ટે, આ બધી જગ્યાએ છે ને ધર્મ નષ્ટ થઈ જશે. અને જ્યારે ધર્મ નષ્ટ થઈ જાય તો કુળની સ્ત્રીઓ અપવિત્ર બની જાય છે અને આ બધાનું પાપ મને લાગશે. અને એ પરિવારમાં જ્યારે દીકરાઓનો જ્યારે મા બાપ વગરનો સહારો ન હોય, જેને મા બાપનો સહારો ન હોય, તો એ દીકરાને કહે છે કે
સંસ્કાર ન મળે. અને સંસ્કાર વગરના છોકરા કેવા બને? તો કે છે વર્ણ સંકર. સંકરો નરકા એવ કુલક ધ્યાનામ કુલક્ષ ચ. પહેલા અધ્યાયમાં ભગવાન અર્જુન વાત કરે છે કે બધી સેના જ્યારે મરી જશે તો એમના છોકરા અનાથ બની જશે. અને શું કરશે? લુપ્ત પિંડોદક ક્રિયા, એની જે પિંડદાન દેવાની જે ક્રિયા હોય ને એ બધી લુપ્ત પડી જશે. એટલે કે મારે યુદ્ધ કરવું નથી, હું ભીખ માગીને છે ને મારું જીવન નિર્વાહ કરી લઈશ, પણ મારે રાજપાટ મારે નથી જોવું. આ અર્જુનને આ જિજ્ઞાસા કરે છે જાણવાની. અર્જુન જિજ્ઞાસા કરે છે કે હું ભીખ માગીને જીવન જીવીશ, પણ મારે યુદ્ધ નથી કરવું. ગુરુન હત્વાહી મહાનુભાવા. હે ભગવાન, તમે તો ભગવદ્ ગીતામાં લખ્યું છે, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગુરુનો વધ કરાય કે ના કરાય, તો અહીંયા હું કેવી રીતે કરું? તમે લખેલું છે કે પોતાના પરિવારના કે દાદાના એના ક્યારે વધ ન કરાય. તો આ તો મારી સામે જેના ખોળામાં હું મોટો થયો છું, જેના ખોળામાં રમ્યો છું, એ દાદા ભીષ્મ પિતામાં, એ આજે મારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે, તો હું યુદ્ધ નહીં કરું. ગુરુન હત્વાહી મહાનુભાવા ક્ષય ભેક્ષમ અપી ઇહ લોકે. ઇહ લોકે એટલે કે આ જગતમાં હું ભીખ માગીને જીવન જીવીશ, પણ હું યુદ્ધ તો ક્યારેય નહીં કરું. અને બધાનું પાપ મને લાગશે. અર્જુનનો ભાવ છે ને પેલા મિત્રનો હતો, ભગવાન શ્રી કૃષ્ણના મિત્રનો ભાવ હતો અર્જુનનો. એટલે મિત્ર રૂપે છે ને બધી વાત કરતા હતા. પણ હવે એ અર્જુન છે ને એનો ભાવ બદલાઈ ગયો કે હવે તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે કૃપણ દુર્બળતાને કારણે હું બધું મારી જે બુદ્ધિ ખોઈ બેઠો છું, હું નિર્ણય નથી લઈ શકતો, હું ડિસિઝન નથી લઈ શકતો કે મારે જીવનમાં શું કરવું કે શું ન કરવું. તો તમે મને સાચું જ્ઞાન આપો, કારણ કે તમે પરમાત્મા, તમે ભગવાન છો, તમે પ્રભુ છો, અને તમે મને સાચો માર્ગ બતાવો કે મારે શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. પૃચ્છામી એટલે કે હું તમને પૂછું છું. ત્વામ એટલે કે તમને. ધર્મ, મારી માટે શું ધર્મ છે ને શું અધર્મ છે, મારે જીવનમાં કયું કાર્ય કરવું કયું ન કરવું. હું તો અજ્ઞાની જીવાત્મા છું. નિશ્ચિતમ બ્રીહી તન્મે. અને તમે મને નિશ્ચિત 100% સારી વાત કરો. કેમ? કારણ કે શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું અને તમે મારા ગુરુ છો, તમે મને જ્ઞાન આપો. ત્યારે આ બીજા અધ્યાયના 11 નંબરના શ્લોકથી ભગવદ્ ગીતા શરૂ થાય છે. ભગવાન આ ગીતાને ચાલુ કરે છે, ભગવદ્ ગીતાને, કે હે અર્જુન, અત્યાર સુધી તો તું પંડિત પૂર્ણ વાતો કરી રહ્યો છે, પણ હકીકતમાં જે આત્માના સ્તર ઉપર હોય ને એ ક્યારે જીવનમાં આ શરીર માટે ક્યારે શોક નથી કરતો. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વાન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. આત્મા હંમેશા અજ અમર રહે છે, પણ એ જીવાત્માને, એ આત્માને અલગ અલગ ખોળિયા મળે છે, અલગ અલગ આ શરીર ખોળિયા મળે છે અર્જુન. અને તું એના માટે દુઃખી થઈ રહ્યો છે કે જે વારે વારે નાશ થવા વાળી વસ્તુ છે. એ પહેલા પણ નહોતું, અત્યારે નથી ને ભવિષ્યમાં રહેવાનું નથી. આ જગતમાં બધી વસ્તુ, અહીંયા આગળ ભગવાન સમજાવે છે કે મનુષ્ય ક્યારે શોક કરે છે? જ્યારે તે સંસારના પદાર્થોને 2 વિભાગ કરે છે, 2 વિભાગમાં વેચી દે કે આ તારું અને આ મારું, એને 2 વિભાગ કહેવાય. તો ભગવાન સૌથી પહેલી વસ્તુ કહે છે કે આ મારા છે અને આ મારા નથી. અર્જુનને કહે છે કે સૌથી મોટું જીવાત્માનું અજ્ઞાન શું છે? કે આ મારા છે અને આ મારા નથી. આ સૌથી મોટું અજ્ઞાન. કદાચ કોઈ ભણી ગણીને CA થઈ ગયો હોય,
કદાચ કોઈ બિઝનેસ કરીને બહુ રૂપિયાવાળો થઈ ગયો હોય, પણ એ જીવાત્માને આ જ્ઞાન છે ને હૃદયની અંદર ક્યારે ટકતું નથી. આત્માનું જે જ્ઞાન છે ને એ કેટલા લોકો લે છે? બહુ ઓછા લોકો હોય કે જે આત્માનું જ્ઞાન લે છે, શરીરનું જ્ઞાન લે. તો સૌથી પહેલું ભગવાન કહે છે કે આ મારા છે અને આ મારા નથી, એટલે કે આ મારા સગાવાલા છે અને આ મારા સગાવાલા નથી. એને કહેવાય સૌથી મોટું અજ્ઞાન છે. કદાચ આપણે અહીંયાથી કોઈ અંબાજી જતું હોય, ગાડી ભરાઈને અંબાજી જતા હોય બધા, ચલો દર્શન કરવા જઈએ, અને એ કાર છે ને ગબ્બર પરથી ત્યાં ઢાળ છે ને, અને ત્યાંથી ઊંધી મરી જાય તો, અને સમાચારમાં આવે, બીકે ન્યૂઝમાં કે કોઈ પણ ટીવી પર આવે કે અહીંયાથી એક ગાડી છે ને એક કાર ઊંધી મરી ગઈ છે અને એમાં 5 જણા હતા, તો આપણને તરત ફફડાટ થઈ જાય અંદર કે મારા માણસો તો નહીં હોય, મારા સગાવાલા તો નહીં હોય, કારણ કે એ પણ એ બાજુ ફરવા ગયા હતા. તો કેમ આવું થયું? કારણ કે એને મારા સમજ્યા કે આ મારા છે. એટલે હવે એવી જ ગાડી છે ને રાજસ્થાનથી આવ્યા હોય અને એ પણ પછી સમાચાર વાળા કે આ સમાચાર અમે તમને રોંગ આપ્યા હતા, ખોટા આપ્યા હતા. હકીકતમાં એ લોકો 5 જણા જે મરી ગયા હતા ને એ બધા ચોક આબુ રોડના હતા. હાશ, ભલે મર્યા, મારા તો નથી ને. આપણે ફોન કરીએ એટલે કે તમે તો જીવતા છો ને, કે હા. સમજણ પડી શું કહેવા માંગે છે? આ ભગવાન આ વસ્તુ અર્જુનને કહેવા માંગે છે કે જેવી રીતે મેં ઉદાહરણ આપ્યું કે ભાઈ મારા તો નથી ને, પેલા મરી ગયા, 100 મર્યા. સમજણમાં? એટલે એની મારી સાથે એનો કોઈ સંબંધ નથી, પણ આ સંબંધ શરીરનો મારો આની સાથે હતો, 20 વર્ષનો, 30 વર્ષનો. એટલે જે જગ્યાએ હવે અહીંયા જન્મ લીધો તો માણસ 20 વર્ષ, 30 વર્ષ કે 50 વર્ષ આ ગામમાં મોટો થયો ને ગરડો થયો ને પછી મરી ગયો. અને અહીંયા એનો ધર્મ કયો હતો? આપણે હમણાં શું કર્યું? હાથ જોડ્યા. આપણે નહીં કહ્યું કે પ્રાર્થના કરો, એટલે શું કર્યું? હાથ જોડ્યા. અને એ જ માણસ જ્યારે મરી જાય અને પછી પાકિસ્તાનમાં જન્મ લે તો એનો ધર્મ કયો થઈ ગયો? ખબર પડી? વાતમાં ખબર પડી? એ જ જીવાત્મા છે, એ જ અંદર જે આત્મા છે ને એ જ આત્મા છે, પણ એ જીવાત્માનો છે ને ધર્મ બદલાઈ ગયો. એ જીવાત્માનો ધર્મ બદલાઈ ગયો. એ ધર્મ શું થઈ ગયો? એ મુસલમાન બની ગયો. અહીંયા હતો એટલે એના અગ્નિ સંસ્કાર થયા. ધારો કે અહીંયા ગામમાં કોઈ મરી ગયું હોય તો એને અહીંયા અગ્નિ સંસ્કાર કરી દે બાજુમાં. હવે એ જ જીવાત્મા એના માટે માણસ કે એ હિન્દુ ધર્મમાં હતો એટલે એના માટે 12 દિવસ સુધી મહેનત કરે, કે ભજન કરાવે, સત્સંગ કરાવે, પિંડદાન કરે, પછી ફૂલ તેરવવા જાય. આ બધી પ્રક્રિયાઓ થાય છે. પણ જ્યારે એ જ વ્યક્તિ, એ જ જીવાત્મા જે ગામમાં મોટો થયો અને પછી મરી ગયો એટલે બીજે જન્મ લીધો, એટલે એનો ધર્મ બદલાઈ ગયો. હવે એ શું કરે છે? 2 હાથ જોડીને પરવરદિગારને પ્રાર્થના કરે છે. તો 50 વર્ષ આ ધર્મ હતો કે હું આ મારા માતાજી છે, આ મારા પરિવાર છે, આ મારો કુટુંબ છે, અને અહીંયા મરી ગયો એટલે કે આ મારી બેગમ છે, આ મારા આટલા સંતાનો છે, 10-12 છોકરાઓ છે. તો આ એનો ધર્મ બદલાઈ ગયો. હવે એ પણ ત્યાં આગળ પણ 25-50 વર્ષ જીવન જીવ્યો અને ત્યાંય મરી ગયો. એટલે શું કર્યું? ખાડો ખોદીને શું કર્યું? દફનાઈ નાખ્યું માણસ. અને એ જ માણસ જ્યારે ત્યાંથી મરી ગયો અને એના કર્મ અનુસાર એને ક્યાંક અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, જાપાન એવા દેશમાં જન્મ મળ્યો. તો હવે એનો ધર્મ કયો થઈ ગયો? ક્રિશ્ચન બની ગયો. હરે કૃષ્ણ. આ એનો ધર્મ બની ગયો. તો દરેક જીવાત્માના દરેક શરીરમાં જ્યાં જ્યાં જાય એવો એનો ધર્મ બદલાઈ જાય છે. ક્યારેક
મુસલમાન બની જાય, ક્યારેક પારસી બની જાય, ક્યારેક કોઈ કે હું વાણિયો છું, ક્યારેક કોઈ કે હું હિન્દુ છું. અને હિન્દુની અંદર કેટલી કેટલી અલગ અલગ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રાધે શ્યામ. હરે બોલ. હરે કૃષ્ણ. શું છે? હરે કૃષ્ણ. રાધે શ્યામ. તો જે શરીરમાં જીવાત્મા જન્મ લે છે એને જ પોતાના કુટુંબ અને પરિવાર વાળો માને છે. આ મારા પોતાના કુટુંબીઓ છે અને આ પોતાના કુટુંબીઓ નથી. કે છે ને કે આ મારા કુટુંબ વાળા, આ મારા કટમી ભાઈ છે, નહીં કહેતા કે આ મારા કટમી છે. તો ભગવાન એ જ વસ્તુ કે છે કે આ મારા કુટુંબી છે અને આ મારા કુટુંબી નથી. તો જેની સાથે બ્લડ એટલે કે લોહીનો જે સંબંધ છે ને, આને બંધ કરી દીધો, નહીં જોતું હવે. થોડાક નજીક આવી જાવ એટલે સંભળાશે બધાને. થોડુંક શું મારે કેવું, ગળું વધારે કરવું પડશે. એટલે આ પંખા એવું તો બંધ, અવાજ આવશે ને અવાજ નહીં આવે. એટલે થોડાક નજીક આવી જાવ ડિસ્ટન્સમાં. ના ના ના, મારે પાણી નહીં જોઈતું. ખાલી પંખા બંધ કરી એટલે અવાજ થોડા ઓછો આવે. હા, શાંતિથી બધું શું છે. હા બસ. તો બીજી વાત ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે આ મારા પોતાના કુટુંબી છે અને આ મારા આ પારકા છે, આ કુટુંબી નથી. અને ત્રીજી વસ્તુ કહે છે કે આ મારા વર્ણ એટલે મારા જાતના છે, મારા જાતિભાઈ. કોઈ એમ કે હું કુંભાર છું, કોઈ કે હું બ્રાહ્મણ છું, કોઈ કે હું સુથાર છું, કોઈ કે હું મોદી છું. બધા અલગ અલગ. કોઈ કે હું હિન્દુ છું, કોઈ કે મુસલમાન. આ નથી કહેતા કે જાતિભાઈ. જાતિભાઈનો અર્થ કયું કે આ મારા જાતવાળો છે તો એને મદદ કરો, અને પેલો નથી એટલે એને શું કરો, જાતો કરો. અને આનાથી જ આ જે સનાતન ધર્મ છે ને ધીરે ધીરે શું થઈ ગયું, તૂટતો ગયો. ધીરે ધીરે આજે સનાતન ધર્મ આખો તૂટી ગયો. અને આજે દરેક વ્યક્તિ છે ને બસ પોતાના પરિવાર પૂરતો જ રહ્યો છે. અને પરિવારમાં પણ આજે એવી દશા થઈ ગઈ છે ને કે વિખવાદ પેઠો છે. વિખવાદનો અર્થ શું છે કે એક પરિવારમાં 4 મેમ્બરે હરખા નથી રહી શકતા. પતિ, પત્ની, પુત્ર અને પુત્રી 4 જણા હોય, પણ 4 જણા જ્યારે ઘરમાં આવે તો 4 જણાના શું કહેવાય, પાર્ટનર કોણ છે, મોબાઈલ. 4 જણના પાર્ટનર અલગ અલગ છે. અને 4 જણા જ્યારે ઓફિસથી કે કોલેજથી કે ફેક્ટરીથી જ્યારે ઘરે આવે તો હવના રૂમમાં બધા કે મારું ડિનર છે ને મારા રૂમમાં મોકલાવી દેજો, રાતનું જમવાનું મારા રૂમમાં મોકલાવી દેજો. અને પોતાના જ રૂમમાં બેસી અને પોતે જ, એટલે કહેવાનું જીવન છે કે ભલે પોતાનો ખૂનનો સંબંધ છે, લોહીનો સંબંધ છે, પણ હકીકતમાં એ લોહીનો સંબંધ તૂટી ગયો છે. ખાલી એક કહેવાય ને કે ફોર્મેલિટી ખાલી લોકો નિભાવી રહ્યા છે કે આ મારા બાપા છે, આ મારી મા છે, આ મારો ભાઈ છે અને મારી બેન છે, બસ. અને પહેલાનું જીવન કેવું હતું 50 વર્ષ પહેલા ખાલી. આ તો આ જે ગીતાનો ઉપદેશ છે ને 5500 વર્ષ પહેલા ભગવાને આપ્યો હતો, આ ભગવદ્ ગીતાનો ઉપદેશ. અને આપણે તો હજી 50 વર્ષ પહેલા તમે જુઓ કે એક ઘરની અંદર નહીં પણ આખા આપણે વાહ કહેવાય શેરી, આખી શેરીમાં બધા ભેગા મળીને કેટલો આનંદ લેતા, એકબીજાના ઘરે જતા. અત્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈના ઘરે કોઈ જતું નથી.
કે બાજુમાં ભાઈને શું થાય, શું તકલીફ છે અને શું ખામી છે, કાંઈ વસ્તુ નહીં. તો આ દશા છે કે માણસ છે ને પોતાના કુટુંબ પૂરતો જ રહી સંબંધ જાળવે છે અને બીજા ભલે જેને જે કરવું ભલે કરતા. ચોથી વસ્તુ કે છે કે આ મારા આશ્રમના છે અને આ મારા આશ્રમના નથી. આશ્રમ એટલે કે ભગવાને 4 વર્ણ અને 4 આશ્રમ બનાયા. ખબર છે 4 વર્ણ કયા છે? 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને 4 આશ્રમ છે. જ્યારે કોઈ પણ મનુષ્ય આ પૃથ્વી પર જન્મ લે એટલે 4 વર્ણ અને 4 આશ્રમ અનુસાર એને જીવન જીવવું પડે. પણ આમાંથી કોઈને એક ટપ્પોય ખબર નહીં. આ પૃથ્વી પર આ કોઈ વ્યક્તિને ખબર નથી, કારણ કે એવું નાનપણથી જીવન જ નથી જીવ્યા. કોઈ જીવાતમાં એવું જીવન જીવ્યો નથી કે 4 વર્ણ કયા અને 4 આશ્રમ કયા. આ જે ગ્રંથ છે આપણો હિન્દુ સંસ્કૃતિનો સનાતન ધર્મનો ગ્રંથ છે, જેને કહેવાય ભગવદ્ ગીતા. બરોબર છે? એ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? જો એક બેનને ખબર છે આ વસ્તુ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણો જે સનાતન ધર્મ છે એ ધીરે ધીરે વ્યક્તિ છે ને ભૂલી ગયો છે, અને એટલા જ માટે દરેક વ્યક્તિ આજે દુઃખી છે. કેમ દુઃખી છે? કારણ કે પોતાના સનાતન ધર્મને ભૂલી ગયો. પોતે શરીર નથી, પોતે આત્મા છે. પણ જે કુટુંબમાં, જે ગામમાં અને જે જાતમાં જન્મ લીધો એ કે આ મારું છે, એમાં એને સમજી લીધું. તો 4 આશ્રમ. આશ્રમ કહેવાય કે પહેલો બ્રહ્મચારી આશ્રમ. 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. અત્યારે કોઈ જીવાતમાં કરી શકે છે? આપણા વેદોમાં લખેલું છે, ચતુર્વર્ણ મયા સૃષ્ટમ. 4થા અધ્યાયમાં જ્યારે તમે વાંચો ને, 4થો અધ્યાય, તો એમાં લખેલું છે ચતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. અને દરેકના ગુણ અનુસાર આ બધી વસ્તુ છે. તો કયો? પહેલું કહેવાય કે બ્રહ્મચારી. એને 1 થી 25 વર્ષ સુધી છે ને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. એટલે પહેલા શું કરતા? બાળકને છે ને ગુરુકુળમાં ભણવા મોકલતા અને દીકરીને ઘરે ભણાવતા, ઘરે જ્ઞાન આપતા, શિક્ષા આપતા. અને દીકરી ક્યારે ઘરની બહાર જતી નહીં, એટલે પવિત્રતા જળવાઈ રહેતી. અને હવે એ વસ્તુ લુપ્ત થઈ ગઈ. પહેલા એ જ્ઞાન છે ને ગુરુકુળમાં મફતમાં મળતું, અને એ જ જ્ઞાન હવે ઇંગ્લિશ સ્કૂલોમાં ભણાવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ કે વર્ષના ₹1,00,000 ભરે, ₹1,00,000 વર્ષના ભરે, અને તોય છે ને પાશ્ચાત્ય એટલે મ્લેચ્છ ભાષા શીખવાડે. આ ઇંગ્લિશ ભાષા શું છે? મ્લેચ્છ ભાષા. આપણે જ આપણા છોકરાઓને આપણી સંસ્કૃતિને ગુલામ બનાવી દીધી. અને એ લોકો એમ જ કહે કે તમે તમારા છોકરાને આ વસ્તુ નહીં ભણાવો ને તો તમારા છોકરાનું જીવન ફેલ થઈ ગયું. આપણું થયું? કોઈ ના ભણ્યા તોય અંગૂઠા છાપ કેટલાય મુંબઈમાં કમાઈ ના આવતા રહ્યા, મોટા મોટા હીરા ડાયમંડ ને બધું. તો કહેવાનો તાત્પર્ય છે કે ભાગ્ય અનુસાર દરેક જીવાત્માને સુખ સમૃદ્ધિ ને બધી વસ્તુ મળે છે. પણ અહીંયા માણસ એટલો ગુલામ બની ગયો છે કે આપણી જે આર્ય સંસ્કૃતિ, જે સંસ્કૃત ભાષા જે છે ને એ પહેલેથી વપરાતી, અને સંસ્કૃતમાંથી જ બધી ભાષાઓ બની છે. પણ અત્યારે કોઈને કંઈક સંસ્કૃત આવડે છે? સંસ્કૃતની ક્યાં વાત કરે? ગીતાનું પુઠ્ઠું કેવા કલરનું એ ખબર નહીં, કે ભગવદ્ ગીતાનું પુઠ્ઠું કેવા કલરનું આવે, કારણ કે કોઈ એને ગીતાના દર્શન નહીં કર્યા હોય હિન્દુ સંસ્કૃતિની અંદર. અને મુસલમાન કુળમાં આવી એક નાનકડી બેબી કે બાબો હોય ને, એને તમે કહો કુરાનમાં શું આવેલું તો તરત કહી દેશે. અને હિન્દુ સંસ્કૃતિની અંદર 60 વર્ષનો વ્યક્તિ હોય ને એને કીધું હોય ગીતામાં કેટલા શ્લોક છે? શ્રીમદ ભાગવત ખબર છે? શ્રીમદ ભાગવતની અંદર કેટલા શ્લોક છે? 18,000 શ્લોક છે શ્રીમદ ભાગવતની અંદર. તો આવી રીતે ઘણી બધી વસ્તુ છે સનાતન ધર્મની અંદર. 108 ઉપનિષદો છે, રામાયણ, મહાભારત, 1,00,000 રચિત શ્લોક મહાભારત છે ગ્રંથ. આ બધા વેદોની અંદર જે વસ્તુ લખી છે એ આપણી માટે છે, જીવાત્માની માટે, કે કઈ રીતે આપણે ભવસાગરને તરી જઈએ હંમેશાની માટે. તો સૌથી પહેલી વસ્તુ અહીંયા ભગવાન કહે છે કે પોતાના આ મારા આશ્રમ વાળો છે. જેવી રીતે બ્રહ્મચારી અહીંયા પેલા મરી ગયા હતા ને દાણુ આગળ 2 જણા મહારાષ્ટ્રની બોર્ડર ઉપર, ખબર છે? 2 બ્રહ્મચારી કોકને મારી નાખ્યા હતા.
હવે તમને એ વસ્તુ તમને કહું કે આખા દેશમાં હોબાળો મચી ગયો, એટલે કે અમે બદલા લેશું 3 મે જ્યારે લોકડાઉન પતી જશે એટલે શું કરશું? કાંઈ થયું? ખાલી લોકોને ખાલી વાત કરવી હતી ને બધી પતી ગઈ. હવે એ વાતે ઠંડી પડી ગઈ ને એ મરવાવાળા મરી ગયા અને પહોંચવાવાળા જ્યાં પહોંચી ગયા. પણ અહીંયા આગળ કહે છે કે જે બ્રહ્મચારી હોય તો એને બ્રહ્મચારી પ્રત્યે આસક્તિ હોય, ગૃહસ્થ હોય એને ગૃહસ્થ પ્રત્યે હોય કે મારો મિત્ર છે, ચલો એને હું આગળ લઈ જાઉં ધંધામાં, પરિવારમાં, બિઝનેસમાં. આ મારો છોકરો છે, પોતાનો છોકરો ભલે હાવ બુડથલ હોય, કમાતો ન હોય, બુદ્ધિ ન હોય તો એના છોકરાને બધો નથી આપતા બિઝનેસ. પણ કાકાનો છોકરો હોય, બહુ સ્માર્ટ હોય, બુદ્ધિશાળી હોય, ભણેલો ગણેલો હોય, પણ એને બધું આપે કેમ? કારણ કે મેં મહેનત કરી છે આખી જિંદગી, એટલે મારો છોકરો જ આ કંપનીનો માલિક બને. કેમ? કારણ કે મારો એની સાથે શું છે? શરીરનો સંબંધ છે, આ ખોળિયાનો સંબંધ છે, પણ એ સંબંધ એ તૂટવાનો છે. હવે બીજી વસ્તુ કે છે કે બ્રહ્મચારી, અને પાંચમી વસ્તુ કે છે કે આ પક્ષ અને આ મારા પક્ષના નથી, આ મારા પક્ષના. જેવી રીતે કોઈના ડિવોર્સ થાય, છૂટાછેડા થાય તો છોકરીના પક્ષવાળા આવે અને છોકરાના પક્ષવાળા આવે. પણ અમુક વખતે એવું હોય કે અમુક લોકોને છોકરાવાળા સાથે સંબંધ હોય અને બે જગ્યાએ નથી હોતા. એક જગ્યાએ માસીની સોરી થાય ને એક જગ્યાએ વેવાયના કક સગાવાલા થાય. હવે કઈ જગ્યાએ હું હવે જઉં? એટલે પેલા લોકો કે ભાઈ તમે કઈ બાજુ છો? એટલે આપણે તો હવે હુડી વચ્ચે સોપારી. ખબર પડી વાતમાં હું કહું છું? આપણી દશા આવી જ છે. હવે આપણે પછી વિચાર કરીએ કે જે નજીકનો સંબંધ છે ને એ પહેલા આ માર ભોણી થાય છે એટલે શું કરો? ભોણીને થોડો હેર ખેંચો. અને પેલા શું થાય છે? આ તો મારે વેવાય શેટે ના થયો એટલે એ તો કોઈ વધો નહીં, સંબંધ તૂટી જાય તો કોઈ વધો. તો અહીંયા આગળ ભગવાન 5 વસ્તુઓ કે છે કે આ મારા આશ્રમનો છે, આ મારો ખૂન, આની મારે સંબંધ લોહીનો સંબંધ છે, અને આ મારા પક્ષનો છે ને પેલો મારા પક્ષનો નથી. આવી રીતે જે મારા પક્ષનો છે કે આ મારો છોકરો છે, મારી દીકરી છે, મારી વહુ છે, મારો ભાઈ છે, એની સાથે શું થાય છે? સૌથી પહેલા મમતા ઉત્પન્ન થાય. મમતા, કામના, ભય, શોક, ચિંતા, ઉદ્વેગ, ખળભળાટ અને સંતાપ. આ ભગવાન અર્જુનને કહે છે કે જ્યારે કોઈ જીવાતમાં મારા માને ને એટલે એની અંદર શું શું વસ્તુ આવે છે? સૌથી પહેલા મમતા ઉત્પન્ન થાય. અને મમતા ઉત્પન્ન થાય એટલે ઘર બહાર છોડીને લોકો ક્યાં જાય છે? અમેરિકા નથી જતા? 50 લાખ રૂપિયા ભરીને, ભલે કોરોના હોય તો કોઈ વધો નહીં, પણ લોકો જાય છે કે નથી જતા? કેમ? શા માટે જાય છે? કારણ કે મારે પોતાના પરિવારને સુખી કરવું છે. ખેતર વેચી અને 50 લાખ રૂપિયા ભરીને અમેરિકા જશે વિઝા કાઢીને. કોઈ કેનેડા જાય, કોઈ લંડન જાય, કોઈ ઓસ્ટ્રેલિયા જાય. હોય તો કોઈ રાખ્યું નથી, હીરામાં કોઈ રાખ્યું નથી, અને કોઈ વેપારી હારો બંધાતા નથી. એટલે હવે શું કરો? હવે અહીંયાથી છોડો. હવે ખેતીવાડીમાં કાંઈ રાખ્યું નથી, અને સોસાયટીઓ બધા લોકો જમીનો ખેતરો લઈ લઈને સોસાયટીઓ ઘણી બનાવી નાખી. એટલે હવે કમાવાનું ક્યાં રાખ્યું છે? હવે અમેરિકા કે લંડન કે જાપાન કે બહાર દેશમાં જવું, ચાઇનામાં તો જવું જ નથી. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે માણસ છે ને પોતાના પરિવાર માટે મહેનત કરવા માટે રાત દિવસ એને સુખી કરવા માટે મહેનત કરે છે. અને જ્યારે છે ને ધન કમાઈને લાવે અને પોતાના પરિવાર માટે મહેનત કરીને ધન કમાણો હોય, પણ છોકરા છે ને દારૂ પીવા માંડ્યા, મટન ખાવા માંડ્યા, માંસ ખાવા માંડ્યા. અને આજે કોઈ એમ કહે ને કે મારા ઘરમાં નથી થતું, એ તો ભૂલી જાઓ. જે ઘરની અંદર ડુંગળી લસણે આવતું હોય ને, ભૂલથી કદાચ એના ફોતરા આવ્યા હોય ને તો એ શાકભાજી નાખી દેતા. એવો પવિત્ર લોકો જીવન જીવતા. પણ આજે બધાના ખાન પાન બધા છે ને થર્ડ ક્લાસ થઈ ગયા છે. રસ્તા ઉપરનું હળેલું ખાય. સડેલું એટલે શું કહેવાય? પકોડી ને ભેલપુરી ને સમોસા ને કેટલા કેવું પાણી હોય ને કેવી વસ્તુ હોય, તો એવો હળેલો માલ ખાય. પણ પ્રભુને અર્પણ કરેલો પ્રસાદ કોઈ જમતું નથી. કે લાવો, આ ગીતામાં ભગવાન કહે છે કે યજ્ઞ સિનાસિન સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય ભુજ્યંતે તે અઘમ પાપા યે પચાત તત્માત્મ કારણાત. ગીતાના 3જા અધ્યાયના 13 નંબર શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન, જે જીવાતમાં આ પૃથ્વી પર જેને જન્મ મળ્યો છે, જેને
મનુષ્યનો અવતાર મળ્યો છે, પણ મને અર્પણ કર્યા વગર જો એ જમે છે ને તો અર્જુન એ ચોખ્ખે ચોખ્ખું પાપ ખાય છે. 3 અધ્યાયમાં ભગવાન કહે છે કે ચોખ્ખું પાપ ખાય છે. પણ મારા જે ભક્ત હોય, જે સંત હોય, જે સાધુ હોય એ મને અર્પણ કરીને જમે છે. એવું નથી કે સંત હોય તો અર્પણ, આપણે આપણા ગૃહસ્થ જીવનમાં પણ આપણે ભગવાનને અર્પણ કરીને જમવું જોઈએ. અરે આપણા બાપ દાદાઓ પણ જ્યારે ખેતીવાડી થતી તો સૌથી પહેલું ધાન થાય તો પહેલા ઠાકોરજીને અર્પણ કરતા ભગવાનને, કે ભગવાન આ પહેલો ભાગ તમારો છે. થતું કે ના થતું પહેલા? પણ હવે બધું, અરે પગાર આવે ને, આજે પણ એવા લોકો છે કે આખા દિવસમાં જે પૈસા કમાઈને એ પહેલા મંદિરમાં, ભગવાનના મંદિરમાં મૂકે છે. એને ખબર છે કે આ બધું મહેનત કરવામાં કોનો હાથ છે? ભગવાનનો. અને આ તો માણસનો એટલો વટ વધી ગયો કે પેલો કે હું સીએ થઈ ગયો, હું એકાઉન્ટર બની ગયો, હું ડોક્ટર બની ગયો, એ મારી બુદ્ધિથી બન્યો. પણ એ બુદ્ધિ કોણે આપી છે એ પહેલા જુઓ. આ કદાચ ભગવાન આ કાઢી નાખે તો? આપણે સૂઈ ગયા છીએ અને સવારે ઊભા થયા અને આપણે અહીંયા સ્ક્રૂ ઢીલો થઈ જાય તો આ બસ સ્ટેન્ડ પર આટા મારે ના મારે? અહીંયાથી ઉગમણીથી આથમણી જાય ને આથમણીથી ઉગમણી જાય, લખ્યું છે ને બધી જગ્યાએ. એ બસ સ્ટેન્ડ ઉપર આટા ફેરા મારે, પછી બાપા લેવા જાય કે બેટા આવો, પણ કના બેટા ને કના બાપ? હું કોઈનો બેટો નથી, હું કોઈનો બાપ નહીં, હું કોઈ સગાવાલા નહીં, કાંઈ નહીં. કારણ કે એ શું થઈ ગયો છે? ભૂલી ગયો. એટલે શાસ્ત્રમાં આ ભગવાન, કોઈ એમ જીવાતમાં એમ વિચાર કરે ને કે હું મંત્રી બની ગયો, કલેક્ટર બની ગયો, હું પ્રોફેસર બની ગયો, હું ડોક્ટર બની ગયો, પણ એ બનાવવાની પાછળ છે ને ભગવાનનો સપોર્ટ છે. ભગવાનના સપોર્ટ વગર આ જીવાતમાં પથારીમાંથી ઊભોય ન થઈ શકે. એટલા માટે કહે છે કે ભગવાનના ઈશારે છે ને એક પાંદડું પણ હલી શકતું નથી. ભગવાન વગર ભગવાનના ઈશારે જ આખી સૃષ્ટિ ચાલે છે. અને આપણે છે ને ભગવાન આપણને ઉઠાડે છે અને આપણને ભગવાન સુવડાવે છે. અમુક લોકો એવા હોય કે હુઈ જાય તો હંમેશા માટે, હવાર પડી હોય ઉઠતા શું થયું ભાઈ? કાલ રાતે તો ભેગા વાતો કરીને ચા પીધો ને ગાધું બધું કરીને હવારમાં તો રોમ થઈ ગયા. શું કે? રોમ થઈ ગયા. અરે એની નથી, આપણી પણ દશા આ થવાની છે. કાળના મુખમાં છીએ, કાળના કોળિયા છીએ. અને રાત દિવસ જ્યારે 12 કલાક પતે, હવારથી સાંજ સુધી 12 કલાક પતે એટલે આપણા જીવનનો અડધો દિવસ જતો રહ્યો, 12 કલાક જતા રહ્યા. મારા જીવનના 40 વર્ષ હતા, એ 40 વર્ષ એમાંથી કહેવાય ને કે 32-33 વર્ષ મુંબઈમાં જતા રહ્યા અને છેલ્લા જે વધ્યા હાલ 6-7 વર્ષથી પાલનપુર છે. સમજણ પડી? એટલે જીવનમાં 40 વર્ષ જતા રહ્યા. હવે 40 વર્ષમાં જો મેં ભગવાન માટે જીવન ન જીવ્યું હોય ને તો એ જીવાતમાં કહે છે કે ધરતી પર બોજ છે. બસ ધરતી પર શું છે? બોજ છે. મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. શાસ્ત્ર કહે છે કે મનુષ્ય રૂપમાં એ કોણ છે? 2 પગ વાળો પશુ છે કે બસ રાત દિવસ મહેનત કરે છે. કોઈ એમ કે હું ખેતીવાડી કરું, કોઈ કે હું શેર માર્કેટનું કરું, કોઈ કે હું મારી મોટી કંપની ચલાવું છું, મારા પરિવારને નિભાવું છું. કૂતરા બિલાડા પશુ તો શું કરે છે? એના કરતાં હું સારું કામ કરું છું. પણ અલ્ટિમેટલી 4 કાર્ય કરે છે કોઈ પણ જીવાતમાં: આહાર, નિદ્રા, ભય, મૈથુન. 4 કાર્ય કયા છે? આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આહાર એટલે ભોજન કરવું. તો કૂતરોય કરે છે, એક જનાવરે કરે છે, નથી કરતો? એ ભોજન કરે. એને તો લઈ લે, એ પેલો લઈ લે અંદર, ખાલી ભલે રમતું, ભલે બેઠો કહો તો પેલો. આહાર સૌથી પહેલા છે ને મનુષ્ય આહાર કરે છે અને પશુ પણ આહાર કરે છે. નિદ્રા એટલે કે મનુષ્ય પણ ઊંઘે છે અને પશુ પણ ઊંઘે છે. આહાર, નિદ્રા, ભય એટલે કે ડરવું. મનુષ્ય પણ ડરે છે. 8:30 કારખાને ના જાય તો પેલો શેઠિયો કે પગાર કપાઈ જાય. 8 વાગે કીધું તું, મેનેજર હોય તો નહીં કહેતા? કોઈ દુકાનમાં હોય, ફેક્ટરીમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય અને જો મોડો જાય ને તો શેઠિયો એને બોલે કે આજના દાડાનો પગાર કપાઈ જાય. એટલે 8 વાગ્યાનું કીધું તો 8 વાગે જવું પડે. તો ભય, એક મનુષ્ય પણ ડરે છે અને કૂતરું એ ડરે, જનાવરે ડરે.
તો 4 કાર્ય કરે છે: આહાર, નિદ્રા, ભય, અને ચોથી વસ્તુ છે મૈથુન. મૈથુન એટલે વિવાહ કરીને સંતાનની પ્રાપ્તિ કરવી. તો એક જનાવર પણ કરે છે. કોઈ પણ જીવજંતુ જનાવર એ સંતાનની પ્રાપ્તિ તો કરે જ છે. તો 4 કાર્ય મનુષ્ય કરે ને 4 કાર્ય પશુ કરે. તો કોઈ લેવલમાં કોઈ ફરક પડ્યો? પણ ત્યારે આપણા શાસ્ત્રની અંદર આપણા ભગવાનનો અવતાર થયો વેદવ્યાસ મહારાજ, અને વેદવ્યાસ મહારાજ કહે છે ધર્મ હિ એકો અધિકો વિશેષો. જે મનુષ્ય જીવન જેને મળ્યું છે અને મનુષ્ય જીવનમાં જો એ ધાર્મિક જીવન જીવતો હોય ને, ધર્મ હિ એકો અધિકો વિશેષો. અહીંયા તો 4 છે પશુને, પણ અહીંયા મનુષ્યને 5મી વસ્તુ શું છે? એ ધાર્મિક જીવન જીવતો હોય. ધાર્મિક જીવન એટલે શું છે? સવારમાં વહેલો ઉઠવું, એ સૌથી પહેલી વસ્તુ. ઉઠીને સ્નાન કરવું. એવું નહીં કે હોદના આવીને પછી ના હાલ તો બાજરી વાઢવાની છે, એવું નથી. પણ સૌથી પહેલું કાર્ય જીવાત્માનું કર્તવ્ય કે જેવા પથારીમાંથી ઊભા થાય એટલે પહેલા ધરતી માતાને શું કરવું જોઈએ? પગે પડવું જોઈએ કે હે ધરતીમાં, હું એટલો પાપી જીવાત્મા છું કે તમારા ઉપર પગ મૂકું છું, પણ સૌથી પહેલા તમને નમન કરું છું કે આજના દિવસમાં કંઈક સારું કર્મ કરાવજો, જેથી કરીને મારા પિતૃઓ તરી જાય. એટલે પહેલું ધરતી માને પગે પડે અને પછી સ્નાન કરે, પવિત્ર બને, અને આવી રીતે તિલક લગાવે, ચાંદલો કરે. આપણે હિન્દુ સંસ્કૃતિમાં આ નિયમ છે, ચાંદલો કરવો. અરે લાંબો ન કરે, ગાજર જેવો ના કરે તો કોઈ વાંધો નહીં, પણ ખાલી થોડોક આમ ગોળ ચાંદલો તો કરે ચંદનનો. પણ જુઓ, કોઈ પણ જીવાતમાં તમારે જોવું જ જોઈએ, અને જે કરતો હોય ને જો ભગત બની ગયો, આ વળી કઈથી ભગત બની ગયો? નહીં કહેતા કોઈક બિચારો ભગવાનના મંદિરે જાય, ભોળાનાથના મંદિરે જાય, અલ્યા તારા તો બધા તું તારા કોમ ચેવાય મને ખબર છે, અને તું વળી કઈથી વળી ચોલ્લા કરવા મળ્યો. એટલે હિન્દુ સંસ્કૃતિની અંદર આવી વસ્તુ છે કે જો કોઈ સારો માર્ગ અપનાવે ને તો એની પણ આ દશા છે. અમારી પણ આ સ્થિતિ હતી. આજથી 20 વર્ષ પહેલા આ સ્થિતિ હતી કે ડાયમંડમાં હતા અને વિવાહ કર્યા, સંતાન થયા, બધું, અને ભક્તિ લાઈનમાં જોડાઈ ગયા, અને આજે બધું છોડી દીધું. તો કહેવાનું તાત્પર્ય કે એ 20 વર્ષ સુધી કેટલું સહન કરવું પડ્યું છે, ત્યારે આ લેવલ ઉપર, આ પદ ઉપર આવે, ભક્તિના પદ ઉપર. એમનેમ તો નથી. એટલે તો નરસિંહ મહેતા કહે છે ને કે ભક્તિનો માર્ગ કેવો છે? તલવારની ધાર જેવો છે કે મનુષ્ય જીવનમાં જીવને જીવવું, સમાજમાં રહેવું, કુટુંબમાં રહેવું, પરિવાર સાથે રહેવું, અને બધી વસ્તુ નિભાવી અને સાથે ભગવાનનું ભજન કરવું. કેટલું અઘરું પડે, બહુ અઘરું પડે, પણ તોય એ જીવાત્માને કરવું પડે. કોને? મારે નથી જોતું. હા, તમે લે. તો બહુ જ અઘરું છે આ મનુષ્ય જીવનને પાર કરવું, અને મનુષ્ય જીવન, ગૃહસ્થ જીવન જીવી અને ભગવાનના ઘરે પહોંચી જવું. લોકોને એવું છે કે મર્યા પછી કોઈ નથી, પણ મર્યા પછી તો આપણું પિક્ચર ચાલુ થાય. જ્યારે કોઈ પણ જીવાત્મા મરે ને એના પછી તો એ જીવાત્માનું પિક્ચર શરૂ થાય છે, અને એનું પ્રમાણ આપણે ગરુડ પુરાણમાં લખેલું છે. આવનારા દિવસમાં જો આપણે સમય મળશે તો આપણે એ કથા સાંભળશું ગરુડ પુરાણની, કે એક જીવાત્માની મર્યા પછી શું ગતિ થાય, એને માના ગર્ભની અંદર જ્યારે 9 મહિના હોય એને કેટલું કષ્ટ પડે છે. એ બધી આ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે ને, એ બિંદુ સરોવરમાં આ જ્યારે આ સતયુગની પ્રાપ્તિ થઈ, આ સૃષ્ટિનો પ્રારંભ થયો ને, ત્યારે ભગવાન કપિલે મા દેહૂતીને આ ઉપદેશ આપેલો છે. એ પણ કથા આપણે શ્રવણ કરશું. પણ અહીંયા ભગવાન કહે છે કે જે મારા છે એના પ્રત્યે એને મમતા ઉત્પન્ન થાય છે, મમતા ઉત્પન્ન થાય છે, અને શોક અને ચિંતા કરે છે. એ મનુષ્યો માટે, જીવો માટે છે ને ચિંતા ઉત્પન્ન કરે છે કે શું થશે મારા પરિવારનું, મારા કુટુંબનું શું થશે. અને ભય હોય, ભય ક્યારે થાય? જ્યારે ધન કમાય ત્યારે ભય થાય. જ્યારે કોઈ મોટું પદ આવે તો એને બહુ ડર લાગે. તમે જુઓ, કોઈ મોટા પદ ઉપર જતો રહે તો એને માણસો રાખવા પડે કે નહીં? પહેરેદારો, બંદૂકવાળા નહીં રાખવા પડતા છે કે નહીં? અને આપણે ફરવું હોય તો કોઈ ટેન્શન, આપણે કોઈ દુઃખ છે, અને આપણા પાસે કોઈ લઈ લેવાનું છે. અને જે મોટા પદ ઉપર છે કે મોટો ફેમસ વ્યક્તિ થઈ ગયો હોય ને, એને ક્યાંક આઝાદીથી ફરવું એ એના માટે બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે એની સાથે શું છે? ભય લાગેલો છે.
રાતે ઊંઘેલો હોય તો બારી બરોબર વાખી છે કે નથી વાખી? અને બહાર એકદમ લોખંડની જાળી લગાવી છે કે નથી લગાવી? સીસીટીવી કેમેરા ચાલુ છે કે નથી ચાલુ? બહાર પેલા પહેરેદારો બધા, ચોકીદારો બધા જાગ્યા છે કે નથી જાગતા? ચોકીદારો હોઈ જાય પણ પેલો માલિક એને ઊંઘ ન આવે. એટલે અહીંયા કહે છે કે પોતાના પરિવાર માટે અને પોતાની માટે રાત દિવસ કાળા કામ કરી કરીને, જૂઠું બોલી બોલીને, ચોરી કરી કરીને માણસ પૈસો તો કમાણો, પણ એ પૈસો એનો કોઈ કામનો, 1 રૂપિયો એનો કોઈ કામનો નથી. એ કોઈ લઈને જવાનો છે? 1 રૂપિયો કોઈ લઈને જવાનો છે? પણ પાપના પોટલા બાંધીને જવાનો છે. ધાર્મિક જીવન જીવો, પરસેવાનું ધન કમાવો, અને એ ધનથી સાધુ સંતોની સેવા કરવી, ભગવાનની સેવા કરવી, અને આપણા ઘરે કોઈ ભૂખ્યું ન જાય, બસ આવું જીવન જીવે ને તો એ સંસારી માણસનું જીવન સફળ છે. અને પાપ કરી કરીને કોકના ગળા વાઢી વાઢીને પૈસા ભેગા કર્યા હોય, એ પૈસો શું કામનો છે? આપણી આવનારી પેઢી છે ને બહુ ખોટા કામ કરશે જો એ પૈસો આપણા ઘરમાં આવ્યો તો. આ વસ્તુને સ્વીકાર કરે કે ન કરીએ આપણે? સાચી વાત છે, ખોટી વાત છે? જો એ હરામનો પૈસો, એ કાળું ધન આપણા ઘરમાં આવી ગયું ને તો આપણા પરિવારનું, આપણી આવનારી પેઢીનું ખેદાન મેદાન કરી નાખશે. અને પરસેવાનો પૈસો જો આપણી પાસે આવ્યો ને, નિશ્ચિત આપણું જીવન શુદ્ધ અને પવિત્ર બનશે. આપણી આવનારી પેઢી આસ્તિક બનશે, ભગવાનને માનનારી બનશે, અને બીજા બધા પાપ કર્મ કરશે. તો સવારમાં વહેલા ઉઠવું જોઈએ, પવિત્ર જીવન જીવવું જોઈએ, મંદિરે જાય, એને કહેવાય આસ્તિક, જે ભગવાનને માનનારો હોય છે. અહીંયા એ જ ઉદાહરણ જેવી રીતે કૌરવ અને પાંડવોનું, જ્યારે પહેલો અધ્યાય ભગવદ્ ગીતાનો શરૂ થાય તો જે આપણો જે ભાવ છે ને એ ધૃતરાષ્ટ્ર મહારાજનો એવો જ ભાવ હતો કે મામકા પાંડવાશ્ચૈવ. મામકા એટલે કે મારા. દુર્યોધન અને કૌરવો જે 100 ભાઈઓ છે ને એ કોણ છે? એ મારા છે. અને પાંડવો કોણ છે? એ તો પારકા છે. ધૃતરાષ્ટ્ર મહારાજ મોટા હતા અને આંધળા હતા, એટલે એમને જ કીધું કે આંધળો ક્યારે રાજા ન બને, એટલે પાંડુ તમે રાજા બની જાઓ. હકીકતમાં એને જ રાજપાટ આપ્યું હતું. કે તમે રાજપાટ કરો. પણ પાંડુ રાજા છે ને બીમાર રહેતા હતા, નાનપણથી રોગગ્રસ્ત રહેતા હતા. એટલે પાંડુ રાજાને લગ્ન થઈ ગયા અને ધૃતરાષ્ટ્ર મહારાજને લગ્ન થઈ ગયા. એટલે પાંડુ રાજાએ કીધું કે અમુક સમય 6 મહિના સુધી તમે રાજપાટ કરો, અને હું વનમાં જઈ અને ઔષધિ અને કહેવાય ને કે વૈદ્ય પાસે સારી દવાઓ કરી અને સ્વસ્થ બની જાઉં, એટલે હું પાછો આવી જઈશ, એટલે હું રાજપાટ કરીશ. ધૃતરાષ્ટ્ર મહારાજ અહીંયા રાજપાટ કરે છે. અને દીકરા જ્યારે દુર્યોધન ધીરે ધીરે મોટો થયો અને જ્યારે સમજદાર બન્યો, અહીંયા પાંડવોને પણ છે ને શ્રાપ લાગી ગયો હતો પાંડુ રાજાને, કે તમે તમારી પત્નીનો જ્યારે સંગ કરવા જશો, સંતાન પ્રાપ્તિની ઈચ્છા કરવા જશો ને એ જ ઘડીએ તમારું મોત થઈ જશે. એક ઋષિ મુનિને એમને બાણ માર્યું હતું, અને ઋષિ મુનિ અને પત્નીની સાથે હતા, ત્યારે એ ઋષિ મુનિએ શ્રાપ આપી દીધો કે સમાજની લાજથી અમે આ મૃગનો એટલે કે હરણનો રૂપ ધારણ કર્યું છે, અને આ કાર્ય અમે કરી રહ્યા હતા, પણ તમે આ કાર્ય કરવામાં તમે અમને મારી નાખ્યા, અને તમે પણ જ્યારે સંતાનની પ્રાપ્તિ કરવા જશો એ જ ઘડી તમારું મોત થઈ જશે. આ અમારો ઋષિ મુનિનો શ્રાપ છે. એટલે પાંડુ રાજાને હવે કે કેવી રીતે સંતાનની પ્રાપ્તિ કરવી, એટલે કુંતી મહારાણીને વરદાન હતું કે જે દેવતાઓનું આવાહન કરો એ દેવતા દ્વારા એમને સંતાનની પ્રાપ્તિ થાય. વાયુદેવ સૌથી પહેલા યમરાજનું આવાહન કર્યું કે હે યમરાજ, આ નરકમાં છે ને યમરાજા, યમરાજનું આવાહન કર્યું, અને યમરાજજી દ્વારા એક સંતાનની પ્રાપ્તિ થઈ, જેનું નામ પડ્યું યુધિષ્ઠિર મહારાજ. બીજું આવાહન કર્યું પવન દેવતા. આ જે પવન આવી રહ્યો એ પવન દેવતા છે. હવા એટલે કે ખાલી હવા નહીં, પણ પવન દેવતા છે. પવન દેવતાનું આવાહન કર્યું, અને પવન દેવતાને કીધું કે તમારા દ્વારા મારે સંતાન જોવે છે. પવન દેવતાએ આશીર્વાદ આપ્યા, અને કુંતીજીને એક દીકરો થયો, જેનું નામ પડ્યું ભીમ પડ્યું, પવન. અને ત્રીજો સંતાન
અર્જુન થયા અને સ્વર્ગના રાજા ઇન્દ્ર દેવતા આવ્યા અને ઇન્દ્ર દેવતાને આશીર્વાદ આપ્યા, એટલે ઇન્દ્ર દેવતા દ્વારા એક સંતાનની પ્રાપ્તિ થઈ જેનું નામ પડ્યું અર્જુન. અને માદ્રી પાંડુ રાજાની બીજી પત્ની હતી, એમને 2 પત્નીઓ હતી. તો માદ્રીની સાથે જ્યારે એમને પણ આ વિદ્યા શીખવાડી એટલે માદ્રીને પણ 2 સંતાન થયા. અશ્વિની કુમારો 2 હતા, એના દ્વારા સંતાનની પ્રાપ્તિ થઈ. અને એ નકુલ અને સહદેવ આ 2 સંતાનો થયા. તો અહીંયા 5 દીકરાઓ વનમાં મોટા થઈ રહ્યા છે. અને અહીંયા હસ્તિનાપુરમાં પણ દુર્યોધન અને 100 દીકરાઓ ટોટલ હતા. અને એક દીકરીનો જન્મ હતો, એ દીકરીનું નામ હતું દુશ્ચલા, એનું નામ હતું. તો આવી રીતે 101 દીકરા અને દીકરી હતા બધા થઈને ટોટલ. આવી રીતે બંનેને પરિવાર મોટા થઈ રહ્યા છે. અને પાંડુ રાજા વનમાં મરી ગયા. અને કુંતી માદ્રી તો સતી થઈ ગઈ, નાની વહુ હતી એ તો સતી થઈ ગઈ. હવે કુંતી મહારાણી 5 છોકરાઓને લઈને હસ્તિનાપુર આવે છે. પણ અહીંયા આગળ કે છે કોઈ સ્વીકાર કરતું નથી. આ મહાભારતની કથા એટલા માટે તમને કહું છું કે જુઓ કેટલું દુઃખ પડ્યું છે, પણ જીવનમાં ભગવાનને ક્યારે છોડ્યા? આપણે તો સુખ જ સુખ છે, બધું પરિવાર છે, કુટુંબ છે, સારો ધંધો બિઝનેસ બધું છે, પણ તોય આપણે ભગવાનને કોઈ યાદ કરે કે લાવ ભગવાન રામનું થોડું ભજન કરું, રામ 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 ભગવાનની માળા કરું કે પ્રભુનું સ્મરણ કરું? નહીં. આપણી પણ દશા આવી થશે કે આ કાયા છે ને એક દિવસ ઢળી પડશે અને 4 જણા ઉપાડીને લઈ જશે. ગમે જેટલું ખાધું હોય, બોડી બનાવી હોય, ગમે તે કે માધવીનો મઠ્ઠો ખાધો, ગમે તે ખાધું હોય, પણ બધું શું થવાનું છે? કોઈ દારૂ પીધો હોય, કોઈ માંસ ખાધું હોય, કોઈએ હોટલોમાં ખાધું હોય, કોઈ ખોટા કામ કર્યા હોય, ઘણી બધી વસ્તુઓ છે. આ કળજુગ એટલો ખતરનાક છે ને કે ગમે જેવો સારામાં સારો વ્યક્તિ પણ પડી જશે અને આ બધા પાપ કરવા માંડશે. કે શું કરો, હવે ધંધાને વધારવું હોય તો આ કામ કરવું પડે. અરે ધંધો વધારવા માટે, બિઝનેસ વધારવા માટે પોતાની સંસ્કૃતિને તમે દાવ પર લગાડી દીધી, પોતાના આર્ય સંસ્કૃતિ સંસ્કારને તમે દાવ પર લગાડી દીધા. ધંધો પૈસો મળે કે ન મળે, પણ મારા કુળનો, મારા પરિવારમાં ક્યારે આવું કાર્ય કોઈ કર્યું નથી, તો હું શું કામ આવું કાર્ય કરું? તો આ છે સંસ્કૃતિ. પાંડુ રાજા તો મરી ગયા અને કુંતી જ્યારે આવી તો બધા લોકો કહેવા માંડ્યા, પણ વેદવ્યાસ મહારાજ આવ્યા અને એમને કીધું કે કુંતીના દીકરા છે અને પાંડુના દીકરા છે અને આ દેવતાઓ દ્વારા આવાહન કરવામાં આવ્યું છે. ત્યારે ધૃતરાષ્ટ્ર મહારાજે રાખ્યા ખરા, પણ જ્યારે બંનેની વચ્ચે જ્યારે યુદ્ધ થવાનું નક્કી થયું ને, કારણ કે મોટા થયા અને ઘણું બધું દુઃખ પડ્યું. નાનપણમાં દુર્યોધને ભીમને ઝેરના લાડવા ખવડાવીને યમુના નદીમાં નાખી દીધા. એક વારણાવત એક મોટો રાજમહેલ બનાવ્યો અને કીધું આખા મીણબત્તીનો હતો, જેને કહેવાય લાખ, આપણે દેશી ભાષામાં કહેવાય લાખ. એક દિવાસળી લગાડો એટલે હળગીને ભૂકો થઈ જાય. એ વારણાવતમાં રાખ્યા અને એના એન્જિનિયર કોણ હતા? એના જે એન્જિનિયર આવે ને જે બનાવવાના, એ વિદુરજી હતા. અને વિદુરજીને કીધું હતું કે તમે આ બધું પ્રોજેક્ટ બનાવો, મોટો મહેલ વારણાવત. અને ત્યાં આગળ તૈયાર થઈ ગયો એટલે કે જે દિવસે રહેવા જાય એ દિવસે દિવાળી ચોપીને બધું બાળી નાખવાનું. પણ તોય ભગવાને રક્ષા કરી અને એ તો પાંડુને બધા 5 પાંડવોને બધા લોકો છે ને ભોયરું બનાવ્યું હતું અંદર મહેલમાં. એ ભોયરામાંથી બહાર નીકળી ગયા, પણ એક ભીલ, એની ભીલણી કહેવાય, અને એના 5 છોકરાઓને ત્યાં આંગણામાં રહીને સૂઈ ગઈ હતી. વરસાદનો સમય હતો તો સૂઈ ગઈ હતી. અને ત્યાં આગળ છે ને આગ લાગી ગઈ અને બધા લોકો ત્યાં 5 જણા મરી ગયા. પેલી ભીલણીએ મરી ગઈ ને પેલા 5 મરી ગયા. એટલે હસ્તિનાપુરમાં ખબર પડી ગઈ કે 5 પાંડુ શું થઈ ગયા? મરી ગયા. પણ પેલા તો જંગલમાં જતા રહ્યા હતા. તો આવા એક ઘડીએ ડગલે ને પગલે છે ને બહુ દુઃખ પડ્યા. અને જ્યારે છેલ્લે ફરીથી એ લોકો પાછા આવ્યા ને એટલે કીધું કે અમારે કાંઈ જોઈતું નથી, માત્ર ભગવાને કીધું કે 5 ગામડા આપી દો, નાના નાના 5 ગામડા. એટલે કેવા કહેવાય? જગોણા, છાપી, સિદ્ધપુર, આવા એક 5 ગામડા આપી દો એટલે 5 પાંડવો સારું જીવન, પવિત્ર જીવન જીવશે, ગાયોની રક્ષા કરશે, ગૌ રક્ષા, ગોપાલન,
અને ખેતીવાડી કરશે અને પોતાનું જીવન જીવી લેશે. આખી પૃથ્વી તમે ભોગવો. દુર્યોધનને કીધું, સમધી દૂત બનીને ગયા હતા. આપણે શું કહેવાય, આપણે પટાવટ કરવાની હોય ને કે ભાઈ, હા, શાંતિ દૂત કે આપણે શાંતિ દૂત બનીને ગયા. અને ભગવાન જ્યારે ગયા એટલે દુર્યોધન કે આ એક ગોવાળિયો મને કે સમજાવવા આવ્યો છે. ત્યારે જુઓ અહીંયા મહાભારતની કથા હવે શરૂ થઈ રહી છે. દુર્યોધને કીધું કે સિપાહીઓ આને બાંધી નાખો. ત્યારે ભગવાન કે છે કે હે અર્જુન, તું મને ક્યાંથી બાંધવાનો છે? આ 33 કરોડ દેવતા, આ પિતૃ, આ બધા મારામાંથી પ્રગટ થયા છે. આ જેટલા જીવો છે ને એ મારા શ્વાસમાંથી પ્રગટ થયેલા છે. મારો આદિ નથી કે મારો અંત નથી. આવી રીતે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ એ હસ્તિનાપુરના મહેલમાં ભગવાને બતાવ્યું. અને ત્યારે છે ને દુર્યોધન આંધળો બની ગયો, એટલે કે એને કંઈ દેખાતું નહોતું. પણ ભીષ્મ પિતામાં, દ્રોણાચાર્ય અને 5 પાંડવોને એ ભગવાનના દર્શન થયા, બીજા કોઈને થયા નહીં. ધૃતરાષ્ટ્ર તો પહેલેથી આંધળા હતા. તો આવી રીતે ભગવાને કીધું કે હવે તારી ઈચ્છા જ છે ને યુદ્ધ કરવાની, તો યુદ્ધ થશે જ. અને અહીંયા હવે ધૃતરાષ્ટ્ર મહારાજ છે ને એ યુદ્ધ જ્યારે થયું ને ત્યારે ધૃતરાષ્ટ્ર મહારાજ સંજયને કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચેવ. પહેલો જ શ્લોક છે ભગવદ્ ગીતાનો કે ધર્મભૂમિ કુરુક્ષેત્ર ઉપર યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા એટલે કે કૌરવોના, મામકા અને પાંડવા એટલે કે મારાથી અલગ છે. એ મારા કોઈ લાગતા, મારા કોઈ સગાવાલા નથી. તો બધા એટલે કે મામકા પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય, શું થયું, એમને શું કર્યું? એટલે અહીંયા ભગવાન અર્જુનને એ જ વસ્તુ કહે છે કે પહેલેથી આ જ દશા છે કે જે વ્યક્તિ જેનાથી દ્વેષ કરે ને એને પારકા ગણે છે, અને જેને પ્રેમ કરે એને મામકા, એનાથી મમતા થઈ જાય છે. તો આવી રીતે એની મમતા રાત દિવસ લાગેલી રહે છે. અને એક દિવસ એવો આવે ને કે જેને પ્રેમ કરતો હોય ને એ જ વસ્તુ એનાથી છૂટી જશે. એટલા ભગવાન અર્જુનને કહે છે કે આ જે શરીરના જે સંબંધો છે ને એનાથી તમે ઉપર ઉઠો, આત્માના લેવલ ઉપર ઉઠો. કારણ કે આપણે શરીર નથી, આપણે તો આત્મા છીએ. આ તો ખાલી ટોપી પહેરી દીધી છે, આ શરીરની ટોપી પહેરી દીધી છે કે હું આ રામજીભાઈ, શ્યામજીભાઈ, હામળભાઈ, આ મારું નામ છે, હું આ પરિવારમાં મોટો થયો છું, આ મારી પત્ની છે, મારા છોકરા છે. પણ એ માત્ર છે ને 30-40 વર્ષનું છે. અને એના પછી જો એ ઘરમાંથી નીકળી ગયો એટલે ક્યાંક બીજે જન્મ લેશે, જે હમણાં સમજાયું ને અડધો કલાક પહેલા. તો અહીંયા ભગવાન કહે છે કે આ બધી જફામારીમાંથી નીકળો અને મારી શરણમાં આવો. અર્જુનને કહે છે કે માં શુચઃ, અર્જુન કે ડરો મત, પણ મારી શરણમાં આવો. અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. માં શુચઃ, ડરો મત. તો આવી રીતે ભગવાન કહે છે અશોચ્યાનન્વ શોચસત્વમ. આ સંસારમાં 2 પ્રકારની વસ્તુઓ છે. સૌથી પહેલી અર્જુન સત અને બીજી છે અસત. આ સંસારમાં કેટલી વસ્તુઓ છે? સત અને અસત. અસત વસ્તુ શું છે ને સત વસ્તુ શું છે? સત વસ્તુ કઈ કહેવાય? આત્મા જે છે ને એ સત વસ્તુ છે. અને આ શરીર એ શું છે? એ અસત વસ્તુ છે. અને શરીરની સાથે જે પણ વસ્તુ ભેગી કરી એ પણ શું છે? અસત વસ્તુ છે. આ ઘર બનાવ્યું છે, આ ઘર છે ને 25 વર્ષ પછી પાડવું પડશે. થશે કે નહીં થાય? 25 વર્ષ પછી પાડવું પડશે કે નહીં પાડવું? 25 વર્ષની ક્યાં વાત કરો? વધારે પૈસા આવશે ને તો 5 વર્ષ ચેડીએ કે હવે આ વેચી મારો. અને શું કરો? 12 ચોક પ્લોટિંગ થાય તો હાઈવે પર ચોક બંગલા બનતા હોય, અક્ષતમ 3માં 4માં ક્યાંક જગ્યા લઈ લો. એટલે અહીંયા કહે છે કે સૌથી પહેલી વસ્તુ અસત વસ્તુ કઈ છે? તો કે છે કે ગાડી. આ સંસારના તમને ઉદાહરણ આપું. સૌથી પહેલી વસ્તુ ગાડી. આ ગાડી આપણને એમ લાગે કે નવી ગાડી આપણે લાવી, ઇનોવા લાવી કે મર્સિડીઝ લાવી કે કોઈ પણ નવું મોડલ જ્યારે લોન્ચ થાય માર્કેટમાં અને એ ગાડી આપણે ન મળે ને તોય આપણે વધારે પૈસા આપીને ગાડી લાવીએ ખરી, પણ ગામમાં એન્ટ્રી પાડવી છે. જ્યારે નવી ગાડી લાવે પણ એ ગાડી છે ને
6 મહિના સુધી આપણે હારી હાચવે અને પછી ક્યાંક ગોબો પડે ધીરે ધીરે અને પછી ટાયર ગહાઈ જાય, પછી શું થાય? પછી મમતા એમાંથી શું થાય? ઓછી થઈ જાય ને. બાકી નવી હોય તો કેવું, રાતે ઊંઘ્યો હોય ને તો લાગે કૂતરું ભોકે તો એ શું કરે? એ ગાડી પાસે જાય કે ભાઈ ગાડીને કોઈ ગોબો તો પાડ્યો નહીં, ગાડીને કોઈ લીસોટા તો પાડ્યા નહીં. અને રોજ જ્યારે આવે એટલે ગાડીને શું કરે? કવર બાંધે, કવર લગાડે. પણ કે છે કે આ અસત વસ્તુ છે અને અસત વસ્તુમાં 2 મહિના સ્નેહ, પ્રેમ અને આનંદ રહે, પછી ત્રીજા ચોથા એટલે કે એકાદ વર્ષ પછી શું થાય? એ મોહ મમતા શું થઈ જાય? જતી રહે. અને બીજી વસ્તુ કે છે ઘર પ્રત્યે, નવો બંગલો રાખે, નવી સોસાયટીમાં નવું મકાને રાખે, પણ એ સોસાયટીમાં 2 વર્ષ રહે અને પછી કે હવે આજુબાજુમાં કોઈ જામતું, હવે ક્યાંક નવું મકાન લેવું છે, નવી સોસાયટીમાં નવું ઘર બને તો નવું. અહીંયા માણસો બરોબર, આ તો બધી લુખવાડ બધી આવી ગઈ છે, લોકો નહીં કહેતા. અને આપણે કેવા? એક નંબરના. બીજા બધા કેવા છે? બીજી બધી વસ્તી કેવી છે? કે લુખવાડ છે. લોકોની ધારણા કેવી છે કે હું કેવો છું? દૂધ જેવો, અને બીજા બધા કાંઈ કામ નહીં. તો સૌથી પહેલું કે ઘર પ્રત્યે, એ ઘર પણ અસત છે, એ ગાડી પણ અસત છે. અને બીજું કે છે કે પરિવાર, એ પરિવારના લોકો પણ અસત છે. આજથી 100 વર્ષ પહેલાના કોઈ આપણા ગામમાં હોય તો મને કહો. આજથી 100 વર્ષ પહેલાના કોઈ વ્યક્તિ, કોઈ મનુષ્ય આ ગામમાં જીવતું હોય તો મને કહો. કોક ભાગ્યશાળી કદાચ કોક હોય તો હોય, બાકી 100 વર્ષ પહેલાનું કોઈ છે? એનો અર્થ શું થયો? કે જે એકલા આયા એકલા જવાના. એટલે કે આ અસત છે અને એની સાથે જે સંબંધ બાંધ્યા એ પણ કેવા છે? અસત છે. અને આગળ કે છે કે ગામ, કોઈ કહે ને કે હું આ ગામનો છું, કોઈ કે હું પાલનપુરનો, કોઈ કે જગાણાનો, કોઈ કે સિદ્ધપુરનો, કોઈ કે મુંબઈનો, કોઈ કે હું બરોડાનો છું, કોઈ કે હું અમેરિકાનો છું. પણ એ પણ બધું અસત છે. એ આ શરીર, જ્યારે શરીર છે ને છૂટશે અને શમશાનમાં બાળી નાખશે અને 12 દાડા પૂરા થાય એટલે શરીરની સાથે જે સંબંધ હતા એ બધા શું થઈ ગયા? પૂરા થઈ ગયા. અને 1 વર્ષ થાય કે 6 મહિના થાય એટલે જઈને તેરવી આવીએ. અને અમુક બાપડો કોઈ ઘરડો હોય અને દીવો પાછો આવે તો શું થયું? તેરવ્યા હતા પણ શું થયા? પાછા આવ્યા. કે શું થયા? કે ગોગ થયા. આવી દશા છે. બીજે ક્યાંય નથી થતા, અમેરિકામાં નથી થતા, લંડનમાં, ખાલી બનાસકાંઠામાં જ થાય છે. ભારતમાં તમારે જોવું જ જોઈ લેજો કે ઉત્તર ગુજરાતમાં બધાના ઘરમાં હશે કે આ કોણ છે? કે આ હોમળો ભા, કે આ ચિયા, કે બેચર ભા. બોલો, બધાને બેહારશો ભાઈ, આપણે ક્યાં રહેશું? લોકો આ મૂળમાં કોઈ જાતું નથી કે હકીકતમાં આવું કેમ છે, આવું શા માટે થાય છે. કોઈ કાઠિયાવાડમાં જાઓ, કોઈ બધી જગ્યાએ જાઓ, આ છોકરો, આ ભાઈ છે કાઠિયાવાડના છે, પૂછો. કોઈ જગ્યાએ કોઈ ઘરમાં બેહાડતો નથી. પણ અહીંયા કેમ? કારણ કે અહીંયા ભક્તિથી શૂન્ય છે. લોકોને કેવું છે કે બસ પૈસો કમાવો, 2 ટાઈમ સારું ખાવું, સાંજે હોઈ જવું અને સવારમાં પાછા તૈયાર થઈને પૈસા કમાવા જાઓ. બસ ગમે જેટલો ભલે કાળું કામ કરવું પડે, ધોળું કરવું પડે, જે કરવું પડે, પણ પૈસા હાંજ પડતા આટલી નોટ બનાવીને લાવવાના છે બસ. બાકી ધર્મનું કામ કરવું, ભજન કરવું, ભગવાનની માળા કરવી, મંદિરે જવું, એ તો કે આપણું કામ નથી. એ તો ગયડા થાવ એટલે કરશો. ગયડા થઈને ભાઈ ભજન જ કરવાનું છે ને. પછી પૂછો, જે ઘરડો વ્યક્તિઓને પૂછો કે ભાઈ તમે માળા કરો છો? નોમ મેલો. આ દશા છે. એટલે આપણે આપણું જીવન છે ને બરબાદ કરી નાખ્યું છે. આપણને એમ લાગે કે બસ પૈસો જ મુખ્ય છે, પણ જ્યારે મોત આવશે ને એ સમયે તો પછી પૈસો એ કામ નહીં આવે. કોઈ એમ કે અમારે ઓળખાણવાળો, મારે એક સગાવાલા છે ને એને દિલ્હી ઉજી ઓળખાણ છે, પાર્લામેન્ટમાં ઓળખાણ છે, અમારા સગાવાલા છે, તો કોઈ થશે ત્યાં આગળ? એને ઉપાડીને લઈ જશે. જો એને કંઈ પુણ્ય નહીં હોય ને તો એને ઉપાડીને લઈ જશે. ઘણા લોકો નથી ગાડીઓમાં ઓળખાણ બતાવે. હમણાં નથી વચમાં આવ્યું તો સુરતનું કે આમ MLAનો છોકરો છે ને કે આનું છે ને આનું છે, પણ તોય કેટલી બધી ધમાલ થઈ હતી, નથી થઈ? એટલે અહીંયા આગળ, ત્યાં આગળ છે ને શાસ્ત્ર કહે છે કે જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલના લેખા ત્યાં તો માગશે. ત્યાં તો એક ઘડીનો હિસાબ માગશે.
તો ધનમાં આસક્તિ હોય, હા, કોઈને ધન પૈસા કમાણા હોય ને તો ધનમાં આસક્તિ હોય, પણ એ ધન એ અસત વસ્તુ છે. જ્યારે મરશું એટલે ધન છોડીને જતું રહેવું પડશે. પેલું કે છે ને કે ભારિયા ગૃહદ્વારી, જ્યારે કોઈનો ધણી મરી જાય તો પત્ની છે ને, પત્ની એ તો કટલા ઉજી જાય, મેન ગેટ ઉજી, આપણે શું કહેવાય, મેન ગેટ કહેવાય ને, ત્યાં ઉજી પછી ખેંચીને બધા શું કરે, ઘરમાં લઈ જાય. ભારિયા ગૃહદ્વારી અને પશવશ્ચ ગોષ્ઠે. પહેલા લોકો શું કરતા, એક ગામથી બીજા ગામમાં જવું હોય તો ઘોડા પર સવાર થઈને જતા, હાથી ઉપર સવાર થઈને જતા. પણ હવે હોર્સ કાર આવી ગઈ. હવે શું થયું, BMW ગાડી. પહેલાને 4 પગ હતા અને 4 પગ હતા. પહેલા ખાલી ઘાસ ખવડાવવાથી જતા, અને આ અંદર શું નાખવું પડે, ગેસ નાખવો પડે કે પેટ્રોલ નાખવું પડે. તો પશવશ્ચ ગોષ્ઠે, તો પહેલા પશુઓ ક્યાં રહેતા, કોઈ માણસને લઈ જતા તો પશુઓ ખાલી ગમેણમાં પડ્યા રહેતા, તબેલામાં. પણ હવે પશવશ્ચ, એક ગાડીઓ ક્યાં પડી રહેશે, ગેરેજમાં પડી રહેશે તમારા. સ્વજન શમશાને, અને જેટલા સ્વજનો હશે એ તો ખાલી ગોમના શેમાડા ઉજી જ આવશે, પછી આગળ નહીં આવે. એવું નથી કે ભાઈ કોઈ શેઠિયાએ પૈસા કમાઈને BMW 2 કરોડની ગાડી લીધી અને ગાડી રિવર્સ મારીને ગાડીએ હાથી જઈ કે શેઠ મને તમે લેતા જો, કારણ કે તમે મને ખરીદી છે, તો જો તમે જો એ મને હાથી લઈ જો, ગાડી આવશે. કોઈને 2-2 હજારની નોટોની બંડલ હોય, કોઈને બેંક ઓફ બરોડામાં છે, કોઈને SBIમાં છે, કોઈને ICICમાં છે, એકાઉન્ટમાં કેટલાય પૈસા પડ્યા, તિજોરીમાં કેટલાય પૈસા પડ્યા, એ નોટો ઉડતી આવશે બંડલો, કે ભાઈ રામજીભાઈ કે સોમળભાઈ કે તમે જ્યાં તો મને હાથી લઈ જો, જ્યાં આગળ તમે જો હું એ તમારે હાથી, કારણ કે તમે મને કમોણા છો, તમે કમાઈને મને લાયા છો, એટલે તમે હાથી લઈ જો. તો અહીંયા આગળ કે છે કે આ બધી વસ્તુ અસત છે. ગાડી, ઘર, પરિવાર, ગામ, નોકરી, ધંધો, સમાજ અને આ શરીર, આ કાયાને પણ આપણે એમ લાગ્યું કે આ આપણે છે ને, આપણે તો અમર બની ગયા, હું તો મરવાનો નથી. છે ને, કોઈને એમ થાય કે હું મરવાનો છું મનમાં? અરે ઉપાડીને કેટલાને આપણે કાંધો આપીને કેટલાને શમશાને પહોંચાડી દીધા, પણ કોઈ જીવાત્માને એમ થયું કે ના, હું એ નરકમાં જવાનો છું, કે હું એ મરવાનો છું, કે મારે થોડી પ્રભુ ભક્તિ કરવી પડે, મારે દિવસો હવે નજીક આવી ગયા છે, નહીં. તો આ દશા આ સંસારમાં બધાની છે. કે છે કે વારે વારે એ જન્મ લે છે ને વારે વારે જન્મે છે. અને આગળ એક વસ્તુ કે છે કે જે મરી જાય છે એના માટે લોકો શોક કરે છે, અને શોક કરીને એક સૌથી મોટી ભૂલ કરે છે કે એના માટે છે ને રોવે છે. જે જીવાતમાં મરી ગયું હોય એના માટે શું કરે, એની પાછળ રોવે છે કે મારો ધણી મરી ગયો, મારો ભાઈ મરી ગયો, દીકરો મરી ગયો, મારા સગાવાલા મરી ગયા, મારી બેન મરી ગઈ, કોઈ પણ મરી ગયું, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, જવાનું તો છે જ. પણ કોઈ અગર મરી જાય અને જ્યારે રોવે છે, અને રોવાથી છે ને છાતીમાં કફ ભરાય, અને કફ જેટલો બહાર નીકળે ને એટલું અહીંયા શાસ્ત્રમાં કહે છે, સ્કંદ પુરાણ અને પંચતંત્ર ઉપનિષદમાં વેદમાં લખેલું છે. એ શ્લોક તમને કહું છું. શ્લેષમાં અશ્રુ બાંધવે મુક્તમ પ્રેતો ભુંગતે યશો યતો અવશ તસ્મા અન્ન રોદી તવ્યમ હિ ક્રિયા કાર્યશ્ચ શક્તિત. આ શ્લોક સમજાવું છું. શું કહે છે? શ્લેષા અશ્રુ, શ્લેષા એટલે કે કફ, અશ્રુ એટલે આંસુ. એ જેટલો કફ બહાર કાઢશે અને જેટલા આંસુ બહાર કાઢે અને જેટલો રોવે, તો કહે છે કે બાંધવે મુક્ત, એ બાંધવો એટલે કે એના સગાવાલા માટે જેટલો એ જીવાતમાં રોવે છે, તો કે છે પ્રેતો ભૂંગતે. પ્રેતો એટલે કે જે પ્રેત યોનિમાં ગયો છે ને જીવાતમાં, ભૂંગતે એટલે એને ખાવું પડે છે. એ કફ અને આંસુ એને એટલા પીવા પડે છે. યતો અવશ એટલે કે શું કરવું જોઈએ? તો કે છે કે તસ્મા અન્ન રોદત્યમ હિ, એના માટે રોવું ન જોઈએ, પણ શું કરવું જોઈએ? રામ નામ લેવું જોઈએ. એને ગીતા પાઠ કરાવવા જોઈએ 12 દિવસ સુધી. રોવાથી કંઈ પાછા આવવાના નથી, પણ એના સત્કર્મ માટે અહીંયા કે છે હિ ક્રિયા કાર્યશ્ચ શક્તિ. તો સૌથી મોટું શક્તિમાન કાર્ય છે કે એની પાછળ ગીતા પાઠ કરાવો,
એની પાછળ ભાગવત કરાવો, એની પાછળ રામાયણની કથા કરાવો, એની પાછળ ભજન કરાવો, એની પાછળ કીર્તન કરાવો. હમણાં થયા શરૂઆતમાં શું થયા હતા? હરિધૂન થઈ, ભગવાનની ધૂન. તો આપણે પણ પાછળ પાછળ બોલવું જોઈએ એ પ્રભુનું નામ. કારણ કે 2 જણા બોલે, 3 જણા બોલે અને 50 જણા બોલે તો ફરક પડે કે ન પડે? અને આપણા સ્વજન આપણાથી અલગ થયા છે તો એના પુણ્ય નિમિત્તે આપણે પણ કીર્તનમાં ભાગ લેવો પડે કે ભલે આવડે કે ન આવડે, ગમે તેવી ભાષામાં, પણ હું ભગવાનનું કીર્તન કરીશ. તો અહીંયા આગળ કહે છે, મૃતા નામ બાંધવા યેતુ મુશ્ચ શ્રુણી ભૂતલે પિબંત અશ્રુણી તાન્યદા મૃતા પ્રેતા પરત્રવે. સ્કંદ પુરાણમાં લખેલું છે, 18 પુરાણો છે, એમાં સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિ મરી ગયો છે એના ભાઈ ભાંડુ એટલે કે એના સગાવાલા આ ભૂતળ પર જ્યારે આંસુઓ ત્યાગ કરે છે અને કફનો ત્યાગ કરે છે, એટલા જ એ પિતૃને પરલોકમાં એટલા પીવા પડે છે, ભોગવવા પડે છે. તો આ જગતમાં રહેવું અને કર્મ કરવું એ તો બહુ સહેલું છે, પણ જ્યારે મરીને જ્યારે નરકમાં જાય ને ત્યારે બહુ કષ્ટ પડશે. ત્યાં આગળ કોઈનું કોઈ ચાલવાનું નથી અને એક એક ઘડીનો હિસાબ માગશે. પલ પલના લેખા ત્યાં તો માગશે કે તમને આટલો મોંઘો મનુષ્યનો અવતાર આપ્યો, પણ તમે આ મનુષ્ય અવતારમાં શું કર્યું? એટલે કે કોઈ નહીં, ખાધું પીધું ને લહેર કરી, કોઈ કર્યું નહીં. ભગવાનનું નામ લીધું કે ના બાપ, અમે અમારા કુળમાં કોઈ લીધું જ નથી. મંદિરે ગયા, અરે ભૂલે ચૂકે દરવાજો નહીં જોયો કેવો દરવાજો છે. બાકી ગામમાં તો મંદિર બનાવ્યું હતું, તારે શું કર્યું? ધજા ચડાવી હતી, નવું મંદિર હતું ને કળશ હતો અને મોટા બધા ગામના લોકો આવ્યા, તાણે જ્યાં તારના જ્યાં ક્યારેક ભાગશાળે ક્યારેક ભાગ ઉઘડ્યા તો બેસતા વર્ષને દિવસે. હવે તો એ પટી ગયું. એટલા માટે ભગવાન આ બધી વસ્તુઓ બતાડે છે. એવો ચમત્કાર કરીને કે સીધા દોર કરી દીધા ને બધા લોકોને. બધા લોકો સીધા થઈ ગયા જે નતા માનતા કે ભગવાન ભગવાન કોઈ નહીં, હું પોતે જ છું. હવે થા ભગવાન હેડ, હવે ફેક્ટરીઓ ચાલુ કર. કેમ 3-4 મહિનાથી બેઠો છે ઘરમાં હંતાઈને? તો જેટલું માણસ પાપ કરશે એ પાપ વધશે અને આ સંસારમાં બધે પાપ ફેલાશે. આ સંસારમાં લોકો જીવતા પશુ પક્ષીઓને મારી મારીને ખાઈ ગયા, કેટલાય પાપ કર્યા, અને એ જ્યારે એની હાય લાગી અને એની હાય આજે આખી સૃષ્ટિમાં બધે ફેલાઈ રહી છે. તાકાત હોય તો રોકો. હવે લોકો નહીં કહેતા, વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો કોઈ કે અમે ભણેલા ગણેલા, કે હવે તમે આ તમારી કરામત બતાડો. મંત્રી હોય, કલેક્ટર હોય, ડોક્ટર હોય, એન્જિનિયર ગમે તેવા હોય, પણ આ રોગથી મુક્ત કરાવો. ચલો, મહેનત તો બહુ કરે, આખી દુનિયાના લોકો મોટા મોટા બેરિસ્ટરો લાગી ગયા છે, પણ આ વસ્તુને છે ને ખતમ નથી કરી શકતા. તો હવે તો માણસને ખબર પડે કે ના પડે કે ભગવાન વગર કોઈ નથી. કેટલાય લોકો મરી ગયા, લાખો લોકો મરી ગયા, કરોડો લોકો છે ને આ રોગગ્રસ્ત થઈ ગયા, કેટલાય બેઘર થઈ ગયા. અને કોઈ કે એક દાડો મારે 1 મિનિટનો ટાઈમ નથી ને અત્યારે 4 મહિનાથી પડ્યો છે. કહેતો હતો ને, શું કહેતો હતો? મારે તો 1 મિનિટનો ખાવાનો ટાઈમ નથી. અરે મરવાનો ટાઈમ નથી. લોકોને એમ કે ભાઈ સત્સંગમાં આવો, મંદિરે જો, ભગવાનની માળા કરો, 11 કરો, ઉપવાસ કરો, શ્રાવણ મહિનો છે તો 12 મહિના ભલે તમે ગમે જેટલી મહેનત કરો, પણ 1 મહિનો શ્રાવણ મહિનો તો પ્રભુનું ભજન કરો. તેમ જ કને છે. તો હવે ટેમ બરોબરનો આવ્યો છે કે નથી આવ્યો? પણ તોય લોકો સુધર્યા? તોય કોઈ ફરક પડ્યો? અરે ભગવાન આવીને ઉતરી જાય ને ભગવાન ઘેર ઘેર કહે કે હું પ્રભુ છું, પરમાત્મા છું, હું ઈશ્વર છું, આખી સૃષ્ટિને હું ચલાવું, 33 કરોડને હું, સ્વર્ગના દેવતાઓને પણ હું બધી વસ્તુ આપું છું. તો તમે મારું ભજન કરો, મારી ભક્તિ કરો, હું ઈશ્વર છું, મારું ભજન કરો. અને હાથ જોડીને કદાચ ભગવાન એમ કહે કે ભાઈ કરો ભજન, તોય કોઈ કરે એમ? બ્રહ્મા આવે તોય કોઈ કરે એમ નથી. ગમે જેટલું દુઃખ પડે પણ તોય કે દમ લગા કે હૈશા, જ્યાં સુધી અમારી તાકાત છે ત્યાં સુધી અમે મહેનત કર્યા રાખશું. બસ. તો આવી રીતે સંસારમાં લોકો જીવન જીવતા જાય છે, પણ છેલ્લે શું છે? છેલ્લે શું કહેવાય? સરવાળે મેંડું. ખોટું ના લગાડો. આપણી વચ્ચેથી એક જીવ અલગ થઈ ગયા, કોઈ લઈને ગયો કોઈ વસ્તુ?
કેટલું શીખવા મળે છે આપણને, કેટલું બોધ મળે છે. જ્યારે મારા ઘરમાંથી મારા બાપુજી ઓફ થઈ ગયા અને જ્યારે અગ્નિ સંસ્કાર આપ્યા ને ત્યારે એમ થાય કે આ કાયાને આ મારી કાયાને કોક બાળશે, મારો છોકરો. આ જીવનમાં આ બધા ચમત્કારો થયા ત્યારે આ જીવનમાં આટલું જીવનમાં વૈરાગ્ય આવે કે ભગવાનનું ભજન કરવું, એમનું સ્મરણ કરવું, વહેલા ઉઠવું, 3 વાગે 4 વાગે વહેલા ઉઠીને પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, એમને યાદ કરવા જોઈએ. બસ આવું જીવન, પવિત્ર જીવન જીવો. આ શરીરમાં જે લોકો આસક્ત રહે છે ને એના માટે આ ભગવદ્ ગીતા છે. અને ભગવદ્ ગીતાનો ભલે જેના નિમિત્તે આપણે કરાવતા હોય એનું તો કલ્યાણ થશે, પણ આપણે પણ મન લગાડીને આ ગીતાનો પાઠ કે ભગવદ્ ગીતાનો સત્સંગ સાંભળશું ને તો આપણું પણ જીવન પવિત્ર બનશે. તો આપણે લગભગ 1 કલાક ને 10 મિનિટ સુધી આ ભગવાનની કથાનું આપણે શ્રવણ કર્યું. બહુ સુંદર. આની આગળના શ્લોકમાં પણ ભગવાન આપણને બહુ સુંદર ઉપદેશ આપશે. જો તમારી ઈચ્છા હશે તો આપણે હજી પણ આગળ આવતીકાલથી સત્સંગ સાંભળીશું. આમાં ઘરે બેઠા બેઠા લોકો શું કરે? ઘરે બેઠા બેઠા કાંઈ થવાનું નથી. અને એ બધું જંજાળ આપણને જે વસ્તુ નથી આવવાની એ વસ્તુ મગજમાં આવે, પણ એક હૃદય પર હાથ મૂકીને કોઈ 1 કલાક સુધી બેઠા, આપણું મન ભગવાનમાં લાગ્યું અને એનું પુણ્ય આપણે આપણી વચ્ચેથી જે શું નામ છે, ગિરીશભાઈ ને, તો એ અલગ થયા છે કે એને પણ એ પુણ્ય મળે. અને આપણું ગરુડ પુરાણ કહે છે, આ તો ભગવદ્ ગીતા છે, ગરુડ પુરાણમાં લખેલું છે કે 12 દિવસ સુધી એના નિમિત્તે તમે તમારા ઘરે ભાગવત કથા વંચાવો અથવા ભાગવત સપ્તાહ કરાવો, આવું કોઈ ભગીરથ કાર્ય કરાવો છો ને તો એને મરવાવાળા જીવને 12 દાડા સુધી જે પુણ્ય મળે ને એના પછી તો ગમે જેટલું કરે તો એને એટલું પુણ્ય મળતું નથી. એટલે આવી રીતે આપણા વિસ્તારમાં, આ બનાસકાંઠા વિસ્તારની અંદર આ વસ્તુ બહુ ઓછી છે. એટલે આવી વસ્તુ કરવી જોઈએ કે મરવાવાળા પાછળની એના નિમિત્તે કંઈક આવું સારું પુણ્ય કાર્ય આપણે કરાવીએ. આ મોટો યજ્ઞ થઈ રહ્યો છે. ગીતાનો પાઠ થયો, સત્સંગ થયો, કીર્તન થયા, અને જે જગ્યાએ કીર્તન, સત્સંગ ને ભજન થાય ને 33 કરોડ દેવતાઓ આવીને નમન કરે છે. આ જગ્યાને, ભૂમિને પવિત્ર કરે છે. સાક્ષાત હનુમાનજી આવે ને એ દર્શન કરે, કારણ કે જ્યાં ગીતાનો પાઠ થાય ત્યાં શું થાય? 33 કરોડ દેવતા અને સાક્ષાત પ્રભુ પણ પધારે છે. ન કે આપણે કહેવત છે કે 12 દાડા સુધી કોઈ પાણી પીવે છે? જે ઘરની અંદર મોત થાય 12 દાડા સુધી કોઈ પાણી નથી પીતું. એટલા માટે જે શરીરમાંથી એક વખત પરમાત્મા ભગવાન જતા રહે ને તો એ ઘર આખું અપવિત્ર બની જાય, એ કુટુંબવાળા અપવિત્ર બની જાય 12 દાડા સુધી. અને 13મે દાડે જ્યારે હોગ ઉઠાડે ત્યારે જ એ ઘરની અંદર દીવાબત્તી થાય. પોણો મહિનો થાય ત્યારે 20 દાડા થાય ને ત્યારે એ ઘરમાં 21 દાડે પછી દીવાબત્તી થાય છે. બાકી કોઈ કરે છે? નથી કરતું ને. એટલા માટે કહું છું કે તમે આ વસ્તુને જીવનમાં ઉતારો, ભગવદ્ ગીતા વાંચો. જ્યારે પણ સમય હોય, જે પણ એમના રિલેટિવ છે, સગાવાલા છે, એ બેસીને શાસ્ત્રો વાંચો, ભગવદ્ ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, ભગવાનનું સ્મરણ કરો અને માળા કરો. તો આપણે આજે 10 મિનિટ ભગવાનની માળા કરશું. બધા માળા, એક માળા કરશું અને એનું પુણ્ય આપણે એમને અર્પણ કરશું. હરે કૃષ્ણ.